નમસ્કાર મિત્રો. તો મિત્રો, અંબાજી મંદિરને લઈને એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે. તો મિત્રો, અંબાજી મંદિરમાં આતંકવાદી ઘૂસી ગયા હતા. એનું એક મોક ડ્રીલ લેવામાં આવ્યું હતું. તો મિત્રો, અંબાજી દર્શન કરવા ગયા, તમે એક વખત દર્શન કરવા તો ગયા જશો, તો તમને ખબર તો હશે કે કેટલી હજારોની ભીડ હોય છે. અને એટલી ભીડમાં જો કોઈ આતંકવાદી ઘૂસી જાય તો કઈ રીતના ખબર પડે. એટલા માટે જ પોલીસ દ્વારા એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. અને પોલીસવાળા આતંકવાદી બન્યા હતા અને એક ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. એટલે એવું લોકોને લાગે કે અસલી આતંકવાદી ઘૂસી ગયા છે અંદર. એટલા માટે જ બતાવો કરવામાં આવ્યું હતું કે પબ્લિકને ખબર પડે કે પોલીસવાળા આપણે કેટલી હદે સુરક્ષા કરી શકે છે. અને એ અસલી આતંકવાદી ન હતા, પોલીસવાળા પોતે જ આતંકવાદી બન્યા હતા અને ફાયરિંગ કર્યું કે અમે લોકોની સુરક્ષા કરી શકીશું કદાચ જો આતંકવાદી ઘૂસી જાય તો. કેમ કે અંબાજી મંદિરે બહુ જ ભીડ હોય છે અને પબ્લિક પણ બહુ આવે છે. અને આના ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે અંબાજી મંદિરની અંદર આતંકવાદીઓ ઘૂસી ગયા છે, આવું છે તેવું છે, એવો બધા વિડીયો છે. પણ તે સાચા નથી. આ એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું, તેના બધા વિડીયો વાયરલ થયા છે. તો મિત્રો, જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.